ઓકે, તો ચેપ્ટર 15ની અંદર આપણે આ પાર્ટની અંદર જોઈશું પાક ઉત્પાદન વ્યવસ્થાપન અને પોષક તત્વ પ્રબંધન. મીન્સ કે પાકની ઉત્પાદનની વ્યવસ્થાપન કઈ રીતે કરવું પડે, તો એની સામે તો ખેડૂતને જ લડવાનું છે. હવે ભારત દેશની અંદર જે છે આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે એની અંદર જે ખેડૂતો છે એ નાનાથી લઈને મોટા, એટલે કે નાની જમીનથી લઈને મોટી જમીન સુધીના ખેડૂતો છે, બરાબર. જો આપણે અહીંયા લખેલું છે ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતની અંદર નાના ખેતરથી લઈને મોટા ખેતરો સુધી જે છે ખેડૂતો ખેતી કરે છે. આની અંદર એમને શું ધ્યાન રાખવાનું હોય છે મેઇન, તો એક તો જમીન, બરાબર. બીજી વસ્તુ કે ધન, કારણ કે પૈસા જે છે એ પણ હોવા જરૂરી છે, બરાબર. એમની પાસે પૂરતું ધન હશે તો પોતે ખોરાક જે છે વાવી શકશે, ખોરાકની યોગ્ય દેખરેખ રાખી શકશે, યોગ્ય ગુણવત્તા એની જાળવી શકશે, બરાબર. તો એ બધી વસ્તુ હોવી એની પાસે જરૂરી છે. પછી જે છે એ ટેકનિક, અમુક ખેડૂતો જે છે એની પાસે ટેકનિકનો અભાવ છે, તો વધારે જમીન છે તો પણ કંઈ કામનું નથી, બરાબર. એમનું ઉત્પાદન એટલું બધું વધારે જે છે શક્ય બનતું નથી, તો ટેકનિક પણ હોવી જરૂરી છે. અમુક ખેડૂતો એવા છે કે જેની પાસે જમીન ઓછી છે પણ ટેકનિકના કારણે જે છે, બરાબર, એ પોતે જે છે વધારે વાવેતર કરી શકે છે, વધારે પાક જે છે ઉગાડી શકે છે, તો ટેકનિક પણ હોવી જરૂરી છે, બરાબર. આ બધી વસ્તુ જે છે એની પ્રાપ્યતા ઓછી અને વધારે હોય છે, પણ એની અંદર કઈ રીતે આપણે સર્વાઈવ કરવું, એની અંદરથી આપણે ઓછી જમીનની અંદર વધારે વાવેતર કેમ કરવું, વધુ જમીન હોય તો આપણે ટેકનિકનો ઉપયોગ કરીને વધારેમાં વધારે વાવેતર કરવું, બરાબર. અને ઓછા ધનનો ઉપયોગ એની અંદર કઈ રીતે કરવો, વધુ જમીન છે તો આપણે ઓછા પાણીનો વ્યય કઈ રીતે કરવો, બરાબર. ઓછી જમીન છે તો આપણી પાસે જે છે એ પૂરતા નાણાં, બરાબર, કઈ રીતે એની અંદર વાપરવા, બધી વસ્તુ જે છે એ આપણે ટેકનિકના ઉપયોગથી કરી શકીએ છીએ, બરાબર. અને બધી વસ્તુઓ આપણા પાસે હોવી જરૂરી છે, દરેક ખેડૂતો પાસે પહોંચાડવી પણ જરૂરી છે. એટલે ઓછું રોકાણ અને વધુ ઉત્પાદન, ટૂંકમાં આપણે આ પાઠ આ જે ટોપિક છે એની આપણે વાત કરીએ તો ઓછું રોકાણ અને વધુ ઉત્પાદન જે છે એ હોવું જરૂરી છે, બરાબર. હવે પાક ઉત્પાદન પછી હવે જોઈશું આપણે પોષક તત્વનું પ્રબંધન. હવે જો વનસ્પતિની અંદર આપણે એમ તો કહીએ છીએ કે ભાઈ આ પોષક તત્વ હોવો જરૂરી છે, આ મિનરલ્સ હોવા, આ વિટામિન હોવા જરૂરી છે, તો આ બધું વસ્તુ મળે છે ક્યાંથી, તો વનસ્પતિ જે છે એને સૌથી પહેલાં તો જરૂરી કેમ છે બધા પોષક તત્વો, તો પોષક તત્વો એટલા માટે જરૂરી છે, એક તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે, બરાબર. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જે છે એ આ પોષક તત્વો હોવા જરૂરી છે. પછી બીજી વસ્તુ જે છે એ આ પોષક તત્વોની પ્રાપ્તિ ક્યાંથી થાય છે, તો એક તો હવામાંથી, પાણીમાંથી અને જમીનમાંથી, બરાબર. આ ત્રણ વસ્તુમાંથી જે છે એ પ્રાપ્તિ થાય છે, કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પોતે જે છે સૂર્યપ્રકાશ દરમિયાન જે છે, બરાબર, પોતે હવા પણ એમાંથી પણ એ વાયુ ઉચ્છ્વાસ શ્વસનમાં પોતે હવા લે છે. પાણી હોવું જરૂરી છે, બરાબર. અને જમીન એટલે કે એના છોડ જે છે જમીનમાં હોય છે તો એના દ્વારા જે છે એ પોષક તત્વો આવતા હોય છે. હવે કુલ પોષક તત્વો 13 છે, બરાબર. હવામાંથી કેટલા મળે છે, કાર્બન અને ઓક્સિજન જે છે આપણને હવામાંથી મળી રહે છે, એટલે કે વનસ્પતિને હવામાંથી મળી રહે છે. પાણીની અંદરથી શું મળી રહે છે, તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન જેવી વસ્તુઓ જે છે, બરાબર, એ આપણને એટલે મીન્સ કે વનસ્પતિને પાણીમાંથી મળી રહે છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી એને હાઇડ્રોજન મળી રહે છે. જમીનમાંથી બે પ્રકાર પડે છે, એક બૃહદ પોષક તત્વો અને બીજા જે છે ગુરુ પોષક તત્વો. તો બૃહદ અને ગુરુ પોષક તત્વો જો તમે વહેંચાયેલા છે, મેઇન એને 6 પોષક તત્વોની જરૂર છે, એટલા માટે એને કહેવાય છે બૃહદ પોષક તત્વો. વધારે જેની જરૂર છે એને કહેવામાં આવે છે બૃહદ પોષક તત્વો, અને ઓછી જેની જરૂર છે એને કહેવામાં આવે છે ગુરુ પોષક તત્વો. બૃહદ પોષક તત્વો કયા છે, તો સૌથી પહેલાં જે છે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ જેટલા પણ 6 છે, બરાબર, એ બૃહદ પોષક તત્વો છે, એને વધારેમાં વધારે જે છે જરૂર પડે છે વનસ્પતિને. ગુરુ પોષક તત્વો કયા છે, મેંગેનીઝ, બોરોન, આયર્ન, ઝિંક, કોપર, ક્લોરીન અને મોલિબ્લેટનમ. આ જે તત્વો છે, બરાબર, એની જરૂર સૂક્ષ્મ માત્રામાં એટલે ઓછી માત્રામાં હોય છે, એટલા માટે આ બે વસ્તુમાં વિભાજિત કરેલા છે, બૃહદ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો. બૃહદ પોષક તત્વો 6 છે અને એની વધારેમાં વધારે જરૂરિયાત રહે છે, બરાબર, આ તમને પૂછાશે. અને ગુરુ પોષક તત્વો 7 છે જેની ઓછી માત્રામાં જરૂરિયાત તો રહે જ છે.
તો પોષક તત્વનું પ્રબંધન એટલે કે પોષક તત્વો પણ હોવા જરૂરી છે અને એના માટે એટલા જ માટે ફળદ્રુપ જમીન હોવી જરૂરી છે અને જમીનની ગુણવત્તા પણ સારી હોવી જરૂરી છે. એના કારણે જે છે જમીનની ગુણવત્તા સારી હશે તો આ બધા પોષક તત્વો આપણને સરખા પ્રમાણમાં મળી રહેશે અને ઓછું ખાતરનો ઉપયોગ કરવો પડશે, નહીંતર રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરવો પડશે. બરાબર, તો એના માટે પોષક તત્વ પ્રબંધન એટલે એનું વ્યવસ્થાપન હોવું પણ જરૂરી છે. હવે આપણે જોઈશું ખાતરો વિશે. બરાબર, અને મુખ્યત્વે બે પ્રકારના ખાતર છે, એક સેન્દ્રીય ખાતર અને બીજું જે છે રાસાયણિક ખાતર. તો આની અંદર આપણે અત્યારે જે ટોપિકની ચર્ચા કરવાની છે સેન્દ્રીય ખાતર. બરાબર, હવે સેન્દ્રીય ખાતર જે છે એ આમ તો જમીન માટે સારામાં સારું હોય તો સેન્દ્રીય ખાતર છે. બરાબર, કારણ કે એની અંદર કાર્બનિક પદાર્થની જે માત્રા હોય છે એ ખૂબ જ વધારે હોય છે. જેટલા પણ કુદરતી તત્વો હોય છે, બરાબર, કાર્બનિક પદાર્થ હોય છે એની માત્રા ખૂબ જ વધારે હોય છે કે જે જમીનને માફક આવે છે અને જમીનને નુકસાન પણ નથી કરતા એવા તત્વો હોય છે. હવે એનું કામ શું હોય છે તો કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. બરાબર, જેટલી પણ જમીન હોય છે એની જે ફળદ્રુપતા હોય છે, બરાબર, એની જમીનની અંદર જે છે ફળદ્રુપતા એની વધારે છે. પછી રેતાળ જમીનની જળ સંગ્રહતાની ક્ષમતા હોય છે એની અંદર વધારો કરે છે. રેતાળ જમીનની અંદર તો કેવું હોય આમ તો, કારણ કે એ જે છે પાણીને છોડી દે, બરાબર, તો એની અંદરથી પાણી ફટાફટ પસાર થઈ જાય. પણ આ જે ખાતર હોય છે એના દ્વારા જે છે એની જે સંગ્રહતા હોય છે, જે પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા હોતી જ નથી, બરાબર, તો એની અંદર પોતે જે છે વધારો કરે છે. એટલે રેતાળ જમીનની જળ સંગ્રહતામાં વધારો કરે છે. બરાબર, પછી જે ચિકાસવાળી જે માટી હોય છે, બરાબર, જે જમીન હોય છે વધારે જે ફળદ્રુપ હોય, ચિકાસવાળી જે જમીન હોય, તો એની અંદર શું થાય છે કે અમુક સમયે પાણીનો નિકાલ થવો પણ જરૂરી છે. તો એ પણ પોતે ચિકાસવાળી જે જમીન હોય છે, બરાબર, એની અંદર પાણી એકત્રિત થતું અટકાવે છે, એવી પણ એની અંદર ક્ષમતા હોય છે. બરાબર, એના પછી જૈવિક કચરાનો ઉપયોગ થાય છે. એની અંદર મેઇન ખાસ આ બધી વસ્તુઓ છે, બરાબર, કે કચરાનો જ ઉપયોગ થાય છે. જે કચરો હોય છે, બરાબર, એનો ઉપયોગ થાય એટલે શું થાય, ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે. ખેતરની અંદર જે પણ કંઈ ફળ કે શાકભાજી કે ફૂલ કે એવો કંઈ કચરો રહેલો હોય છે, બરાબર, અથવા તો જે પણ કંઈ બીજો સૂકો કચરો હોય છે, તો એ બધા કચરાનું જ પુનઃચક્રણ કરીને પછી આ ખાતર બનાવવામાં આવે છે. એટલે આજુબાજુનો જે કચરો છે એનો રીયુઝ થઈ જાય છે. બરાબર, તો પર્યાવરણની અંદર પણ નુકસાન થતું બચે છે અને આપણે એનો સદુપયોગ કરીએ છીએ. એનાથી જે છે વનસ્પતિની બધી વસ્તુ સારી ઉગે છે. બીજું તો આ બધી વસ્તુનો આપણે કચરાનો ઉપયોગ કરી લઈએ છીએ તો ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. બરાબર, તો એક તો કચરો હતો એ પણ બચી ગયો. બરાબર, અને બીજી જે વસ્તુ હતું કે જમીન હતી એની ગુણવત્તામાં પણ સુધારો થઈ ગયો. એટલે ખાસ સારામાં સારો ઉપયોગ આ કહેવાય. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો, બરાબર, કરીએ એટલું વધારે સારું, કારણ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય તો પર્યાવરણને ઓછું નુકસાન થાય. એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ જે છે, બરાબર, ઓછો થાય. બરાબર, કારણ કે સેન્દ્રીય ખાતર વાપરીશું તો રાસાયણિક ખાતર જે છે એનો ઉપયોગ ઓછો થશે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થશે તો એટલી જ જે છે, બરાબર, આપણા પર્યાવરણને નુકસાન ઓછામાં ઓછું થશે. હવે સેન્દ્રીય ખાતરના પ્રકાર બે છે, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, અને બીજું જે છે એ લીલું જૈવિક ખાતર. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ કોને કહે છે સૌથી પહેલાં આપણે એ જાણીએ. એકદમ સહેલું છે. પહેલાં આપણે કમ્પોસ્ટ વિશે જાણીએ તો પશુના જે મળમૂત્ર છે, પશુ દ્વારા ત્યજેલો કચરો અમુક વાર જે છે પશુ થોડુંક ખાઈને પછી છોડી દે છે, બરાબર, એટલે ત્યજેલો જે ચારો હોય છે, શાકભાજીની છાલ, આ તો આજુબાજુને જે પણ કંઈ ઉપયોગ થતો હોય, બરાબર, શાકભાજીની છાલ ને બધી વસ્તુ, અન્ય ઘરગથ્થુ કચરો હોય છે એ, પછી નીંદણ, આ પણ બહુ વધારે પડતી જે છે એ ખેતરની આજુબાજુ ઉગે છે નીંદણ, બરાબર, તો એ બધી વસ્તુને ખાડામાં સડવા દેવામાં આવે છે અને એ સડવા દઈએ છીએ પછી જે ખાતર તૈયાર થાય છે એને કહેવામાં આવે છે કમ્પોસ્ટીકરણ, એટલે કે કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે. શું આપણે લીધું? પશુના મળમૂત્ર, પશુ દ્વારા તજેલો ચારો, શાકભાજીની છાલ અને અન્ય ઘરગથ્થુ કચરો. આ બધી વસ્તુને લઈને એક ખાડાની અંદર સડવા દેવામાં આવે છે 15-20 દિવસ સુધી અને પછી જે છે એ તૈયાર થાય છે. એને કમ્પોસ્ટીકરણ કહેવામાં આવે છે આ પ્રક્રિયાને, અને કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે. હવે વર્મી કમ્પોસ્ટ કોને કહેવાય છે? તો વનસ્પતિના કચરા અને પ્રાણી દ્વારા જે છે તજેલો કચરો હોય છે એને અળસિયા દ્વારા વિઘટનથી જે તૈયાર થાય છે એને કહેવામાં આવે છે વર્મી કમ્પોસ્ટ.
અળસિયા જે છે બરાબર એ શું કરે, ખેતી લાયક જમીનની અંદર છે ને આવું વિઘટન કરતા હોય, તો એ જે વિઘટન કરતા હોય એના દ્વારા જે તૈયાર થાય છે રાસાયણિક ખાતર એને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. એટલે આ હતું કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ એકદમ સરળ રીત. હવે છે લીલું જૈવિક ખાતર. તો લીલું જૈવિક ખાતરની પણ રીત સરળ છે. એની અંદર શું હોય છે તો કે પાક ઉગાડતા પહેલાં કેટલીક વનસ્પતિઓ જેવી કે ગુવાર ને એવી બધી વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે બરાબર. હવે એની ઉપર છે ને પુષ્પ બેસે, એની ઉપર જે છે ગુવાર ને બધું લઈ લે એટલે એની ઉપર પુષ્પ ને બધું વસ્તુ જે બેઠેલું હોય, હવે એને જે છે એ શું કરવામાં આવે છે તો એના ઉપર હળ ચલાવીને ભૂમિમાં એટલે કે જમીનમાં ભેળવી દેવામાં આવે છે. પાક ઉગાડતા પહેલાં આપણે જે પણ કે આવી વનસ્પતિ ઉગાડીએ છીએ એની ઉપર જે પણ કંઈ પાંદડાની બધી વસ્તુ હોય છે એની ઉપર હળ ચલાવવામાં આવે છે. હળ ચલાવી એટલે 4 થી 6 અઠવાડિયાની અંદર જ લીલું જૈવિક ખાતર તૈયાર થઈ જાય છે બરાબર. અને 4 થી 6 અઠવાડિયામાં જૈવિક ખાતર તૈયાર થાય એટલે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસની માત્રા સૌથી વધારેમાં વધારે હોય છે. એટલે સેન્દ્રિય ખાતરના આ ઉપયોગો છે બરાબર. અને આ જે છે એના પ્રકાર છે સેન્દ્રિય ખાતરના. સેન્દ્રિય ખાતર પછી હવે આપણે જોઈશું રાસાયણિક ખાતર. તો રાસાયણિક ખાતરની અંદર રાસાયણિક ખાતર સૌથી પહેલાં તો કેમ એનો ઉપયોગ થાય છે, કારણ કે અમુક જમીન એવી હોય છે કે એની અંદર ઓછામાં ઓછા પોષક તત્વો હોય છે, એટલે કે અલ્પ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. હવે એને પોષક તત્વોની ખૂબ જ આવશ્યકતા રહેલી હોય છે, કારણ કે પોષક તત્વ એની અંદર આવશે તો કંઈક ઉત્પાદનની અંદર વધારો થશે બરાબર. તો એવા વખતે એની અંદર રાસાયણિક ખાતર જે છે ઉમેરવામાં આવે છે, પણ ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરીએ તો વધારે સારું એનો. હવે જો એના લાભ શું થાય છે તો કે વનસ્પતિની જે છે એ જરૂરી એવા પોષક તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એ બધી વસ્તુ પૂરા પાડે છે આ રાસાયણિક ખાતર બરાબર. એના પછી વનસ્પતિની આવા જો આ 3 વસ્તુ મેઇન જરૂર છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ 3 વસ્તુની જરૂર છે એ પૂરા પાડશે તો શું થશે તો વનસ્પતિની જે છે વૃદ્ધિ સારી થશે અને એક તો એનું ઉત્પાદન જે છે એ વધી જશે. એટલે ખાસ એના માટે જે છે એ ખૂબ જ જરૂરી છે રાસાયણિક ખાતર બરાબર. હવે એનાથી ગેરલાભ શું થાય છે તો એક તો એ આર્થિક રીતે મોંઘા છે, એટલે સામાન્ય જેવો ખેડૂત છે એને તો પરવડે એવું છે જ નહીં બરાબર. આર્થિક રીતે મોંઘા છે, પ્લસ શું થાય કે અમુક વાર એ રાસાયણિક ખાતરનો ઉપયોગ તો કરી નાખીએ પણ સિંચાઈ એટલે કે વધુ પડતું આપણે જે છે એની અંદર પાણી નાખીએ ખેતરની અંદર અને વધારે પડતી આપણે સિંચાઈ અમુક વાર અમુક પાકમાં લેવી જ પડે, તો એના કારણે ખાતર જે છે પાણી સાથે વહી જાય છે બરાબર. તો એ મોટો પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ જળ પ્રદૂષણ થાય છે બરાબર. પાણીની અંદરનું પણ પ્રદૂષણ જે છે એ પણ થાય છે એ ખાતરથી. ભૂમિની જે ફળદ્રુપતા છે એ પણ ઘટે છે. વધારેમાં વધારે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો જે જમીનની અંદર જે ફળદ્રુપતા, કુદરતી જે ફળદ્રુપતા છે એ ઘટી જાય છે અને અમુક વાર જમીન જે છે બિન ઉપજાઉ થઈ જાય છે. વધારે પડતો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો જે જમીનની અંદરના જે પણ કંઈ તત્વો હોય છે કુદરતી તત્વો એ ઘટી જાય છે બરાબર. અને આપણી જે જમીન છે ઉપજાઉમાંથી બિન ઉપજાઉ એટલે કે ત્યાં કંઈ વસ્તુ ઉગતી જ નથી એવી જમીન થઈ જાય છે, એને કહેવામાં આવે છે બિન ઉપજાઉ જમીન. ભૂમિના સૂક્ષ્મજીવો જેવા કે ભૂમિની અંદર અમુક સૂક્ષ્મજીવો અને અળસિયા હોવા જરૂરી છે, જેનાથી એ જે જમીન છે એને કુદરતી રીતે ફળદ્રુપ રાખે. પરંતુ આવું નથી થતું કારણ કે આપણે રાસાયણિક ખાતર એની અંદર ઉમેરીએ છીએ. તો રાસાયણિક ખાતર આપણે ઉમેરીએ તો એની અંદર જે છે વધારે પડતું ઉમેરી દઈએ તો અળસિયા અને સૂક્ષ્મજીવો એનો પણ નાશ થાય છે. તો એ ફળદ્રુપતાની અંદર કુદરતી રીતે જે ફળદ્રુપતા થતી હતી એ પણ થતી નથી બરાબર. એટલે જે રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ જે છે એકદમ ઓછી માત્રામાં કરવો જોઈએ. જ્યારે જરૂર પડીએ ત્યારે જ એનો ઉપયોગ કરવો જોઈએ અને જરૂરી માત્રામાં બરાબર એનો ઉપયોગ કરવો પડે, કારણ કે એની અંદર રાસાયણિક ખાતર જે છે આપણી જમીનને એ પોતે બહુ નુકસાનકારક પણ છે બરાબર. અને અમુક વાર ઓછી માત્રામાં એનો ઉપયોગ કરીએ તો એને પોષક તત્વો મળી રહે છે તો એ ફાયદાકારક પણ છે બરાબર.